રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળિયાની અધ્યક્ષતામાં આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 12 દરખાસ્તો મંજૂર કરાઈ છે. હવે આરએમસીના વાહનો રિટેલ પંપ પરથી ડીઝલ લેશે, જેથી મનપાને મહિને ₹40 લાખની બચત થશે. રેસકોર્સ ઓડિટોરિયમ રિનોવેશનની દરખાસ્ત નામંજૂર કરી પીપીપી ધોરણે એજન્સી શોધવા નિર્ણય લેવાયો છે. વળી ડસ્ટ ફ્રી કામગીરીથી સ્વચ્છતા ક્રમ સુધરશે અને કેન્દ્રમાંથી વધુ ગ્રાન્ટ મળશે. આ તકે સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકની વિસ્તારપૂર્વકની માહિતી સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 14 દરખાસ્તો હતી, જેમાંથી એક નામંજૂર અને એક પેન્ડિંગ રાખવામાં આવી છે. નામંજૂર 4 નંબરની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં રેસકોર્સ ખાતે આવેલું ઓડિટોરિયમ રિનોવેશન માટેની દરખાસ્ત હતી. જેમાં અમે એવું સૂચન કર્યું છે કે આગામી 4 માસ દરમિયાન જો પીપીપી ધોરણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર હોય એ પ્રયત્ન કરવા, 4 માસ દરમિયાન કોઈ એજન્સી ના આવે તો પછી પુનઃ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી મોકલવી. મહત્ત્વની મારા હિસાબે જે અત્યાર સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વાહનોનું જે કન્ઝ્યુમર પંપમાં ડીઝલ પુરાવતું હતું, એ આજે દરખાસ્ત કરી છે રિટેલ પેટ્રોલ પંપ પરથી, જેમાં અંદાજિત રાજકોટ મહાનગરપાલિકાને મહિને ₹40 લાખ જેવો ફાયદો થશે. આ સ્વચ્છતા માટે કેન્દ્ર સરકારે સૂચવેલી નિક્સી એજન્સી છે. ભૂતકાળમાં પણ એમને રાજકોટ માટે કામ કર્યા છે. તેમાં અલગ અલગ 16 જેટલા પોર્ટલ હોય છે. રાજકોટની સ્વચ્છતાને લઈને, એર પોલ્યુશનને લઈને, ડસ્ટ ફ્રી એવા અલગ અલગ પોર્ટલો પર રાજકોટનું જે સ્વચ્છતાનું સર્વેક્ષણ કરવાનું તેમાં એ સબમિટ કરતા હોય છે અને એના આધારે કેન્દ્ર સરકારમાંથી આપણને ગ્રાન્ટ મળતી હોય. આનાથી રાજકોટનો સ્વચ્છતાનો ક્રમ આગળ આવશે અને જે એ આખો અભ્યાસ કરશે રાજકોટને સ્વચ્છતાને લઈને, ક્યાં ક્યાં શું કરવું જોઈએ એનો આખો રોડમેપ અને ડેટા તૈયાર કરીને કેન્દ્રમાં મોકલશે. એના આધારે આપણને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ મળે. આ નિર્ણયથી રાજકોટ મહાનગરપાલિકાને આર્થિક બચત થવાની સાથે વહીવટી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. સાથોસાથ સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કામગીરીથી શહેરના વિકાસને નવી ગતિ મળશે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.